અહીંયા બેઠેલી લગભગ સ્ત્રી સાંજની રસોઈ નક્કી કરીને આવી છે, રાઈટ? બરાબર? હા, અડધા તો બનાવીને આવ્યા છે અને અડધા એ મારા જેવા થોડા સ્માર્ટ હશે એને પતિને પટાવી લીધા છે. કેટલા દિવસથી આપણે બહાર જમ્યા નથી. એનો અર્થ એ કે મારે 30 દિવસમાં અને એક દિવસમાં બપોરે 2-2.5 કલાક મારી ગમતી કામ માટે મારી ઈચ્છા પ્રમાણે માં જવું છે તો મારે બધાની વ્યવસ્થા કરી નાખવું પડશે. અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને ધારો કે આપણે એવું નક્કી કરીએ કે આજે આપણે બધા સાંજે ચોવિયાર કરીને અહીંથી જશું, 1 સેકન્ડ માટે અચાનક સરપ્રાઈઝ એમ કરીને અમે તમને અહીંથી જાહેરાત કરીએ છીએ. તમે એક પણ બેઠેલી અહીંયા વ્યક્તિ મેસેજ કરી દે ઘરે એવો કે આજે અમે મોડું થશે, આટલો જ, બીજું કાંઈ નહીં, મોડું થશે. અહીંયા બેઠેલી દરેક સ્ત્રીનો ફોન ટ્રેન 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 થવાનો છે, બરાબર? અને એને તમે અહીંયા બેઠેલા કોઈ પણ વ્યક્તિના માંથીનો હસબન્ડનો મેસેજ આવે કે આજે મોડું થશે, તમને લાગે તમે પૂછી શકો? નહીં, પૂછી શકાય. કારણ કે એ તો પતિ છે, બહાર જાય છે, કામ કરે છે, મોડું થાય, મીટિંગ હોય તો મિત્રો મળી જાય તો ઊભું રહી જવું પડે. અહીંયા બેઠેલી સ્ત્રી ધારો કે તમે બહાર નીકળો અને તમારી 30 વર્ષ જૂની સ્કૂલની ફ્રેન્ડ મળી જાય, તમે એને વાલી કરતા કરતા ફોન નંબર આપીને કહો કે મારે પહોંચવું પડશે, મારે મોડું થાય છે. નહીં એ સ્ત્રી તમને એવું કહી શકે કે આપણે ચાલ બેસીને કોફી પીએ, કે નહીં તમે એવું કહી શકો ચાલ મારા ઘરે આપણે નજીકમાં છે આપણે કોફી પી શકીએ. કારણ કે આપણને ખબર છે કે આપણે એક અગમતા મહેમાન આવવાની પૂર્વ તૈયારી માટે કોઈને તૈયાર કર્યા નથી. આપણે આપણું ગમતું મહેમાન કે કોઈ રહેવા આપણા ઘરે આવવાનું હોય તો આપણે ઘરના તમામ વ્યક્તિઓને મેન્ટલી પ્રિપેર કરવા પડે કે એ મારા માસી થાય છે, અમારા મને નાનપણમાં બહુ સાચવી છે, એટલે એને મને બહુ છે, એને મારું બહુ છે. કેટલું બધું આપણે કે આપણે એટલી બધી દુહાઈ આપવી પડે કે એમને મને કેટલું બધું 1980માં સાચવી હતી, એટલે હવે એ મારા ઘરે એક રાત રોકાવા આવે છે તો આપણે એને સાચવવા પડશે. અને કોઈ આવે બીજે કાળથી મારા કાકા આવવાના છે અને આ નથી ખાતા, ના એ ખાય છે, આટલી જ વાત, આટલી જ વાત. શું કામ આવું, શું કામ? કારણ કે પુરુષને ખબર છે કે આ બધું જ સંભાળી લેશે, આ બધું જ સંભાળી લેશે. મેં કેટલી આપણે તમે બધા જો પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય, પ્રોબ્લેમ થાય તો તમે ક્યારે એવું બન્યું કે આપણે બેડરૂમ બંધ કરી દઈએ, ખાની રસોઈ હું નહીં કરું, જે થવું એ થાય? ન થાય. ભાઈઓ એવું કરી શકે કે બાળનું ધડ બંધ કરીને બહાર જાય, નબળા છે, એમને પોસાય, એમને બહાર જવું પોસાય, આપણને ન પોસાય. કારણ કે એ જ પુરુષના મમ્મીને સાંજે 7 વાગ્યા પહેલા જમી લેવાનું છે, કારણ કે એને ડાયાબિટીસ છે. એ જ પુરુષના પિતાને તકલીફ છે, બીપી છે, એટલે સાદી મીઠા વગરની ખીચડી મારે અલગ બનાવી દેવી પડશે. એ જ પુરુષ થકી થયેલા મને 2 મજાના સુંદર સંતાનોને મારે સાચવી લેવા પડશે. એ ભૂખ્યા સુઈ જાય તો મને ચાલશે જ નહીં. અને ઓલો માણસ જે ઝઘડીને બહાર ગયો છે એનો મૂડ સારો કરવા માટે એને ગમતું કંઈક બનાવી લઉં તો આજે કંઈક વાંધો ન આવે, એ મારે કરવું પડશે. કારણ કે મારા ખભા ઉપર એની જવાબદારી છે અને પુરુષના ખભા ઉપર આ બધાની જવાબદારી છે. એ જે કરે છે એ ઓછું નથી અને આપણે જે કરીએ છીએ એ પણ ઓછું નથી. આપણે ક્યાંક આપણી જ ગુણગાથા ગાવામાં ક્યાંક પાછા પડ્યા છીએ. એટલા માટે પુરુષના મનમાં ક્યાંક આપણા કામ માટે સન્માન નથી. આપણે હંમેશા આપણા કામોને એક વિશિષ્ટ પ્રકારના રોદણાથી જ રજૂ કર્યું છે. અમારે તો હું હવે ઉઠોના છાપા લ્યો, દૂધ ગરમ કરો, દરેકની ચા મૂકો, ઉપર રસોઈ કરો, એ દહીંના દાળ ભાત શાક રોટલી, એ પાછા આમથી આમ કરો, આમથી આમ કરો, આમથી આમ કરો. એટલે પુરુષને આ જીવનમાં આટલું બોરિંગ ને તો કડાટવાળું કામ કરે છે, એટલે એને એ કામ માટે સન્માન જ ન થાય. એ આપણને એમ કે અમારે એક બેન આવ્યા હતા, પછી મીટિંગ કરી, પછી આપણે આમ જોઈએ
અને જો ત્રીજી સીટી બંધ કરજો તો દાળ કાચી રહે અને પછી એને વઘારો એટલે દાળનો કલર જ ન આવે. આપણે ક્યારેક પોએટિક રીતે આપણા કામને સુંદર રીતે પ્રેઝન્ટ જ ન કરીએ એટલે સન્માન જ ન આવ્યું સામેવાળાના આંખમાં. આપણા કામનો આપણે કકડાટ કર્યો એટલે કોઈને એમ થયું કે આ કામ તો કોઈ સાદું કામ છે, કોઈ પણ કરી શકે. હું ઘણી વાર બહુ ગર્વથી કહું કે હંમેશા અમુક આપણા કામ હોય ને આપણા ઉપર જ રાખવા અને બહુ ગર્વથી રાખવા, બહુ ગર્વથી રાખવા. હું બહુ વટથી બધાને કહું કે મારા જેવી દાળ તો તમે ન જ બનાવી શકો, મારા જેવી કા સારી બનાવી શકો અને કા મારા કરતા ખરાબ બનાવી શકો, મારા જેવી નો બને. કોલર ઊંચા કરીને હું કહું આ તો આપણું જ કામ છે. સરસ રીતે પોતાની વાત મૂકો, અદ્ભુત રીતે. જેમ થાળીમાં આપણે પીરસીએ ને તો તમે જોજો કેટલા બધા કલર્સ આપણને રાખે છે. આપણે પીળા કલરની દાળની બાજુમાં લીલા કલરનું શાક, સરસ મજાના સફેદ ઢોકળાની બાજુમાં ગ્રીન કલરની ચટણી, તમે જુઓ. અને સરસ રોટલી આપણે વચ્ચે મૂકીએ એટલે ઉપરથી જોઈએ તો તમને એક સરસ મજાની અદ્ભુત રંગોળી દેખાય, કેટલી બધી કલરફુલ, કેટલી બધી કલરફુલ. અને આ કલરફુલ રંગોળી બનાવવા માટે તમે ખૂબ બધી મહેનત કરી છે અને તમે એને જોતા જ નથી, આપણે એને કહેતા જ નથી, અભિવ્યક્ત કરતા જ નથી. બેસ્ટ રીતે સાહેબ સાદા પીળા કલરની દાળમાં આપણે કાળા કલરની રાઈ નાખીએ, લાલ કલરનું ટમેટું નાખીએ અને લીલા કલરનું મરચું રાખીએ. કેટલા સરસ કલરથી એક પીળા કલરની સાદી દાળને આટલી કલરફુલ બનાવી શકતા હોઈએ તો આપણે લોકોના જીવનને કલરફુલ ના બનાવી શકીએ એમ તમે કહેવા માંગો? સવાલ જ નથી યાર, સવાલ જ નથી. તમે જોજો ઘણા ભાઈઓ છે ને એવું કે અહીંયા બેઠી દરેક સ્ત્રીએ ક્યાંક ને ક્યાંક આ વાક્ય સાંભળ્યું જ હશે જે હું કહેવાની છું હવે, કે આ સ્ત્રીએ તમારું જીવન બગાડી નાખ્યું, આ સ્ત્રીએ તમારું જીવન બગાડી નાખ્યું. આવું બધાએ સાંભળ્યું છે કોઈક ને કોઈક સંજોગોમાં. કોઈ એવું કે નથી સાંભળ્યા તેને મારા દંડવત છે. ત્યારે હસતા હસતા દરેક પુરુષોને બહુ નમ્રતાથી અહીંથી દંડવત કરીને હું કહું છું કે સાહેબ તમારા ઘરના 25 કિલો ચોખા 1.5 કિલો એરડિયામાં અમે 5 વર્ષ બગડવા ન દેતા હોય, તારા ઘરના ચોખા ન બગડવા દેતા હોય, એ તારી જિંદગી બગડવા દે એમ? ક્યાં વાત કરતી? હું ચોખા નથી બગડવા દેતી 5 વર્ષ સુધી 1.5 કિલો એરડિયામાં, અને તમે એમ કહો જિંદગી બગડી નાખી એટલે સવાલ નથી આવતો. બહુ પ્રાઉડથી કહો જે દૂધમાં દૂધ બગડી છે ને એનો સાંજે પનીર કરીને ખવડાવું છું, એ હું છું. વઘારેલા ભાતિયા મુઠિયા હું તને કરી દઉં. કાચની બણીમાં તડ પડે ને એમાં મની પ્લાન્ટ વાવીને ઘરમાં સુંદર લગાડે. કેટલું સુંદર વ્યક્તિત્વ હું છું, પણ આપણને કોઈ વસ્તુનો પ્રાઉડ નથી. જે કામ માટે મને સન્માન નહીં હોય ને દોસ્તો, મને વિશ્વાસ નહીં હોય, મને શ્રદ્ધા નહીં હોય તો સામેવાળાની આંખમાં તમે ક્યારેય એ નહીં છો, ક્યારેય નહીં છો. તમે જુઓ, હું હંમેશા એવું કહું કે સ્ત્રી છે ને, અહીંયા તો બધા તમે બધા જૈન વાણિયા છે, તમને બધાને વ્યાજની ખબર જ હોય, ચક્રવૃદ્ધિ વ્યાજ આવે છે, ખબર છે? હું દ્રઢપણે માનું છું કોઈ જૈન વાણિયાને ચક્રવૃદ્ધિ વ્યાજની કલ્પના એક સ્ત્રી જોઈને જ આવી હશે. હું પુરાવા સાથે તમને સાબિત કરી દેખાડું. સ્ત્રીને તમે ક્ષણ આપો, એક ક્ષણ આપો, એ તમને સંતાન આપે. તમે જમીનને એક મુઠ્ઠી પણ ચણ આપો, એ તમને આખો પાક આપે. સ્ત્રીને તમે મકાન આપો, એ તમને ઘર કરી દે. ગાયને તમે ઘાસ આપો, એ તમને દૂધ કરી દે. તમે થોડો પ્રેમ આપો, તમને અઢળક પ્રેમ આપે. તમે મને જે આપશો એ હું સવાયું કરીને તમને આપીશ, કારણ કે મારી પ્રકૃતિ જે છે તમે જે આપો એને હું સવાયું કરીને આપીશ. હવે તમે મને પ્રેમ આપશો તો હું પ્રેમ સવાયો કરીને આપીશ. તમે મને ગુસ્સો આપશો કારણ કે મારી પ્રકૃતિ દોષ છે. જે આપો એ આપણે ડબલ કરી દઈ દેવા. તમને જે જોતું હોય ને એ
સન્માન જોવે છે ને તો 10 ગણું સન્માન આપો. નો ઇઝ અ સ્ટેટમેન્ટ. મારી ના અને મારી હા એનો સ્વીકાર કરો. પણ હા, મારી ના પણ અડગ હોવી જોઈએ અને મારી હા પણ અડગ હોવી જોઈએ. આપણે પ્રસંગે આપણી હા ના બદલાવતા રહીએ છીએ એટલે પુરુષોને ખબર છે આને પટાવી શકાય, આને બટાવી શકાય. પણ ફોર્મ રહ્યો, ના તો ના જ, કોઈ પણ સંજોગોમાં મારી ના. અને હા એટલે આપણું ક્યારેક કેવું થાય, મારા મમ્મી આવવાના હોય તો હા નામાં પરિવર્તન થાય, સાસુ સસરા આવવાના હોય તો હા નામાં થોડી ગડબડ થાય. નહીં, મારી બંનેમાં એક જ સરખી દલીલ રહેશે. હું એક જ રીતે ફોર્મ રહીશ. તમને જ્યારે માંગવામાં આવે ત્યારે પુરુષ પાસે સમયની અપેક્ષા રાખો. એને કયો, તમારા લગ્નના 20-25 વર્ષની એનિવર્સરી હોય અને એક પુરુષ તમને હાથ પકડીને એવું પૂછે કે તને શું જોવે છે? હવે હાથ પકડેલો છે, હૂંફાળો સ્પર્શ છે, તો તનિષ્કનો જે નવું અહલ્યાનું કલેક્શન આવ્યું છે માગી શકાય એવી પૂરેપૂરી શક્યતા છે. અને લગ્નના 25 વર્ષે આપી શકે એવી હાય છે, પૂરી શક્યતા છે કે આ મળી શકે એમ છે. પણ એ સમયે તમે પણ એનો હાથ ઉપર હાથ મૂકીને હૂંફાળા સ્પર્શ એમ કહો કે મને બહુ ઈચ્છા છે કે તું તારો મોબાઈલ મૂકી દે, હું મારો મોબાઈલ મૂકી દઉં, લોંગ ડ્રાઈવ પર જઈએ અને ક્યાંક દૂર બેસીને ચા પી અને પછી હું તને આઈ લવ યુ કહું, તું મને આઈ લવ યુ કહે. સમય માંગો સાહેબ. અને સમય એવો ઉગી નીકળે કે વ્યક્તિ એની મેળે એને ઈચ્છા થાય અને તરેશવાળાજીને એમ કે મારી પત્ની બહુ સુંદર છે, લગ્નના 25 વર્ષ છે, તમારી પાસે એવું કાંઈ છે? એની મેળે હશે. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે વસ્તુઓની ઈચ્છા રાખીએ છીએ, સમયની નહીં. અને પુરુષો નથી એટલે બહુ દિલ ખોલીને બાપ બહેને આપણે માફ કરીએ. એ પુરુષ નથી એવું મારું કહેવાનું નથી, છે પણ માફ કરીએ. એ લોકો બહુ સ્માર્ટ રહે છે. જ્યારે પુરુષ સમય ન આપી શકે ને ત્યારે વસ્તુઓ તમને આપે અને એને ખબર છે કે આ વસ્તુઓથી રાજી થઈ જશે અને સમયની ફરિયાદ નહીં કરે. તમારી સમયની ફરિયાદ અકબંધ હશે એની અઢળક વસ્તુ દીધા પછી તો એ ક્યારેક બધા વચ્ચે તમારી માટે દિવસ કાઢશે, સમય કાઢશે. પણ ગમે એટલા મોડા આવે અને બીજે દિવસે એક સવાર ઉઠીને એમ કે આજ રસોઈ ન કરતી, આપણે બહાર જશું, એટલે આપણે તોય મોઢા ચડાવેલા. પછી થોડીક છાંકો વાર્તા એવું કે ઓલું હમણાં સેલ કાંઈક આવ્યો તો તું કઈ રીતે લેવા જવાનું, આપણે થોડા ઢીલા પડીએ. એટલે એમને ખબર હોય, આમ તો સાંભળતા ને આપણને જોતા જ આટલા વર્ષનો એને અનુભવ હોય ને આપણને ચલાવવાનો. એટલે આપણને હારવાર એમ કે દિવાળી આવે છે, નવરાત્રી આવે છે, બે હારવાર લઈ લેજે, તને ગમી જાય તો પછી હું ન રાખતી. એટલે આપણે તે સબ ગુના માફ. એમ ખબર છે, એટલા માટે એ ક્યાંક સૂઝથી બૂઝથી કામ કરે છે. એ સમયે એને કહ્યું કે ના, આજે મારી ડિમાન્ડ એ છે કે મારી મને જરૂર હોય ત્યારે તો મારી પડખે હોય. સાહેબ તમે વિચાર કરો, સ્ત્રીને અલગ અલગ પ્રકારના રોલ ઈશ્વરે એટલા માટે જ આપ્યા છે. આપણા શાસ્ત્રોએ એવું કીધું છે કે પુરુષને માટીમાંથી બનાવવામાં આવ્યો છે. બ્રહ્માને માટીના સર્જનમાંથી એક પૂતળો બનાવ્યો અને પુરુષ બનાવ્યો છે. અને પુરુષ બનાવ્યો અને પછીની કથા મેં જોડેલી છે, એટલે મારું ભાષ્ય છે. એટલે મેં કીધું બ્રહ્માજીએ પુરુષ બનાવ્યો હશે માટીમાંથી અને પછી એમ કીધું છે કે જા આ પૃથ્વીમાં આટલી સરસ તારી માટે બનાવી છે, અદભુત પર્વતો બનાવ્યા છે, સુંદર બગીચાઓ બનાવ્યા છે, પાણી છે, નદીઓ છે, તળાવ છે, સમુદ્ર છે, અઢળક ફૂલો છે, તું જીવી લે આ જગતને જાણીને. એટલે આઈ એમ શ્યોર પુરુષ ગયો છે પૃથ્વીને જોવા માટે અને 10 મિનિટમાં પાછો આવી ગયો હશે. અને પછી ને આવીને બ્રહ્માજીને કમ્પ્લેન કરી હશે કે બધું સારું છે પણ મજા નથી. એટલે બ્રહ્માજીએ પછીની કથા બ્રહ્માજીની છે. પછી પુરુષની પાંસળીમાંથી સ્ત્રીને બનાવવામાં આવી છે.
અને પછી બ્રહ્માજીને કીધું છે આ તારી જીવનનું, તારા આનંદનું, તારી મજાનું, તારા સુખનું કારણ આ છે. હવે તું કોઈ મારી આગળ પાછો આવતો કહેજે. સાહેબ, પુરુષ માટીમાંથી બનેલો છે એટલે એ આમ છે, પણ સ્ત્રી હાડકામાંથી બનેલી છે એટલે કઠણ છે, અડગ છે, અદ્ભુત છે. પણ એ સ્ત્રી ભૂલી જાય છે કે હું આ છું. મારું કામ આજે માત્ર એ છે કે આપણને મળતા સમયનો આપણે કઈ રીતે ઉપયોગ કરીએ છીએ, કઈ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ, એના ઉપર આપણો આધાર છે. અને હું બહુ જ પ્રમાણિકતાથી કહું છું કે જો પુરુષને ખબર પડી જાય કે તમારો સમય આટલી જગ્યાએ, આવી જગ્યાએ જો પસાર થવાનો છે, તો એ તમને સપોર્ટિવ રોલમાં જ હશે. પણ એને શું ખબર પડે કે આ મારી પત્નીને કે મારી મિત્રને, મારી બહેનને કે મારી માને આપેલો સમય ક્યાંક એ સમયમાં બાદછોડ કરી શકાય એમ હોય છે. એટલા માટે એ કકળાટ કરે છે. ફોર એક્ઝામ્પલ, આજે આ તારીખે 3 નોરતે બધાનું નક્કી હતું કે બપોરે 2 વાગે નીલુબેન અને કલાબેન એક સુંદર મજાનો કાર્યક્રમ કર્યો છે, એમાં આપણે બધાએ જવાનું છે. એવું 6 મહિના પહેલા તમને બધાને ખબર ધારો કે પડી ગઈ બધી. એટલે આપણે પહેલો વિચાર શું આવે ખબર? શું પહેરવું? આ કાર્યક્રમનો પહેલો વિચાર એવો હોય કે શું પહેરશું. એટલે કબાટ સામે આપણે ઉભા રહીએ, આ લાસ્ટ ટાઈમ પહેર્યું, આ હવે આઉટડેટેડ છે, આ છે ને ઓલાને આવું હતું એટલે આમ નહીં. એવા 10-15 રીઝનો આપી અને આપણે કબાટ બંધ કરી દઈએ. બરાબર? પછી રિપીટેડલી આપણે 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત ને 5 વાર બજારમાં જઈએ. શું કામ? 6 મહિના પછી એક કાર્યક્રમ છે, એમાં બધા કરતા મારે સુંદર દેખાવું છે એટલા હું જાઉં, હું લઉં, પછી એમાં વિવિધ પ્રકારના વર્ક કરાવડાવું, પછી હું ટીવીમાં પાછી જોતી જાઉં, એના પ્રમાણેના મેચિંગ ઓર્નામેન્ટ્સ બધું જ કરી અને આમ રાહ જો હવે યાર 3 નોરતું ને બપોરના 2 તો તું વાગવા દે, દેખાડી દેવું છે. હું એન્ટ્રી લઉં, મારા ગમતા બેસ્ટ પોશાકમાં હું આવીને આમ જોઉં અને મને આમ હોય કે આ વ્યક્તિને આમ તીર લગાડી દેવું, નહીં મને આમ જોઈને એમ જલન થઈ જાય કે યાર કઈ લાગે છે, આનો કઈ ડ્રેસ છે, અદ્ભુત સાડી પહેરી છે, ઓર્નામેન્ટ્સ તો જો કેટલા બધા ફાઇન છે. હવે મેં ધારી હતી કે આ મેં જે 5 દિવસ કરેલી મહેનતને ઓછામાં ઓછા 38 લોકોએ તો મસ્ત કેવું છે. 38 માંથી જો 35 લોકો જ મને થાય તો આ કાર્યક્રમમાં મને કોઈ રસ ન હોય, મારો મૂડ તરત ઓફ થઈ જાય. મને એમ થાય કે યાર મેં આટલી બધી મહેનત કરી અને એમાંય જો કોઈ બીજી સ્ત્રીને ડ્રેસિંગના વધુ માર્ક્સ મળી ગયા તો રામ પૂરી થઈ ગઈ, ઘટના જ પૂરી થઈ ગઈ. કાર્યક્રમ આખો બકવાસ છે, કાંઈ લઈ લેવાનું જ નથી, મારા જ વેલું નીકળી જવું પડશે. તરત આપણે મૂડલેસ થઈ જઈએ, આપણને મજા ન આવે, માત્ર એ કારણથી કે હું આના કરતા વધુ સુંદર નથી લાગતી, હું બધા કરતા બેસ્ટ નથી લાગતી. આપણે દુકાનવાળાને કહીએ ને હંમેશા એવું કહીએ કે મને ડિફરન્ટ બતાવો, મારી ચોઈસ બહુ ડિફરન્ટ છે, એકદમ ડિફરન્ટ છે. અને 3જી 4થી મિનિટે એમ ઓલાને નહોતું તમે આપ્યું અથવા તો કોની સિરિયલમાં નહોતું પહેર્યું એના છે. એ 2 કોમ્બિનેશન સાથે ન હોઈ શકે, કાંઈ ડિફરન્ટ હોઈ શકે અને કાંઈ નહીં હોઈ શકે. અહીંયા બેઠેલી દરેક સ્ત્રીને મારી વિનંતી છે કે તમને ગમે એવું બધું લ્યો, બધું પહેરો અને અરીસામાં તમે જુઓ, જો તમે તમને ગમતા હો તો બિંદાસ થઈને બહાર નીકળો. એ સ્માઇલ છે ને તમારી કોન્ફિડન્સમાંથી આવતી સ્માઇલ, એ કોઈને તો લેવું આવે.